ઓફિસે કેટલી વાર હું અહીંયા આવું છું બરાબર કે નહીં એસપી સાહેબની પાસે ને આટલી બધી વાર અરજી મેં કરેલી છે ને આ બધું મારું ઘર બહાર આવી રીતને મારું મગજ બાંધીને મને આવી રીતને કરીને અહીંયા હું પૂછીને આ વિડીયો બનાવેલો છે તો આ પોલીસના લીધે મારા લાખોના લાખો રૂપિયા જાય છે ને આજે આનું જવાબદાર કોણ આ એસપી સાહેબ કે કોણ જવાબદાર એમ નહીં હું તો અધિકારી પાસે આવીને તમારી પાસે આટલા બધા લાખ રૂપિયા મારા પેટ્રોલના જાય છે આનું જવાબદાર મારો ઘર પરિવાર મારા નહીં ભોજ જેવી રાવણીના હિરણ ચોચ્યો આ ભંગ્યાનો એનો જીવ ને એવો ધુતારાનો ભંગ્યાનો જીવ મારો મગજ બાંધીને મુસ્લિમ લઈને જાય મફતમાં અમે જોદા ને કરી રીતના રહેતો નથી ગયા ના એસપી નો ભોસડો ને આ બધા આઈપીએસ ને આ બધા કરે શું એની માનો ભોસડો છે કેમેરામાં લાવ્યું છું મારું બધું જોદાય જાય મફતમાં ને મારું એક રીતને હું તો એક રીતને મરી ગયેલો આજે મારા બાપનો જન્મ મારો જન્મ આ મફતમાં જોદાતું હોય ત્યારે ક્યાં હતા બધા અધિકારી હોય તે ને અત્યારે એક રીતને રહીએ કે હું નથી રહ્યો ને મારું ઘર પરિવારનું કોણ જવાબદાર આ મારું કોણ જવાબદાર અત્યારે બધું મારી એવી રીતના કરી નાખવામાં આવ્યું હોય એ તો બધી ભંગ્યો ભાડે રહેતી હોય ભાડે કારખાનું હોય બીજા પાસેથી રૂપિયા લઈને વાણિયાની બધી રાંડુઆ જગ્યા બધા જૂના ઘરોમાં જીવતી હોય ને ભાજપ સરકારે ન હોય એવો હરીનો ભંગ્યો હવે એ ઇન્સ્યોરન્સ લઈને બેઠો હોય લાખો રૂપિયાના ને હિરણ જોચ્યો ને એ બધા એવા રૂપિયાના ને એવા વાણિયાની બધી ભોસું હવે આવા ચાલાકામાં હું કાંઈ એવામાં હું તો ગામડાનો માણસ છું બરાબર આ મારું બધું જોદાઈ જાય મફતમાં આવી ભંગ્યુમાં ને એવા ભંગ્યાઓની સજા મારી ઉપર એટલા યરો થી આ એસપી ને આવી બધી રાંડુ ને એની બધી રાંડુ એવી ગોઠવીને મફતમાં હું જોદાઈને જીવ્યા કરું એક રીતના રહીએ નથી કોઈ કબૂતરથી જેમ એવી રીતે મારો બાપ મફતમાં જોતા કબૂતર જેમ જીવન જીવતો હોય એનેથી ને મારો બાપ મફતમાં મરી ગયેલો જેમ મજૂરી કામ હું મજૂરી કામ ને મારું બધું એવી હિરણ ચોચ્યા ને અમારી યાર અધિકારીઓ બેઠો તો એક વસ્તુ હું સમજાવું ના લાખો રૂપિયા મારા મમ્મીના આટલા હદના તો જાય આખો મારા બાપને આટલા 50 વર્ષ મજૂરીને કામ મફતમાં મરી જાય છે એને વાપરવાના હાવ રૂપિયા આપી દીધા હોય છે અમે મારા મમ્મીના રૂપિયાથી કોઈક વાર જમીને રહ્યા હોય ને 50 વર્ષ મારા મમ્મીની મજૂરી ને એ એના એક રીતના રહીએ કેમ નથી હવે મારા ઘરમાં એક મારી બેન હતી પૂનમ હવે આવી બધી લોન ઉપર બધી લઈને બેઠી હોય તો એની હાથ પગની ચામડીની બધી દવાઈઓ ને એની માના ગાલે લાખ રૂપિયા હજારો રૂપિયાની દવાઈઓ હશે આ શાંતિલાલ હોસ્પિટલમાં મારા મમ્મીની લાખ રૂપિયાની દવા આ પેટ્રોલમાં મારા મમ્મીના લાખ રૂપિયા ને એની મારી ભોજ દે મારો જન્મ તો મારા બાપનો ને મારો મફતમાં જોદા જાય મારા બાપા ગુજરી ગયા હોય છે પછી 60,000 રૂપિયા મારા સંબંધીઓ ઘા કરી ગયા હોય ને એનીથી વિધિ કરી હોય બધી લાખો રૂપિયા ને મારા કરોડો રૂપિયા હું તમને કુટુંબમાં સમજાવું જે આવી બધી રાંડુ આવી લોન લઈને તે બધી નીકળી પડી હોય મારા બાપના કામ આવી મુસલમાન તે એવા કામમાં બધું સમજાવું મારી બેનનું વ્યવસાય કરાવીને લોન ઉપર ફ્લેટ હોય ને એના હજારો રૂપિયા ઓપરાવીને તે દુકાનદારોમાં કાંક ધંધાથી ને એવી લોનું ને એના હપ્તા હાલતા હોય એવી ત્યારે તો ને મારો મગજ બાંધીને મારું બધું એવી રીતના વૈશાલી બોય ચોદી જાય એવા વાણિયાના ભોસલામાં અમે એવી રીતના ભંગ્યા જેવા થઈ જાય એનો જવાબદાર કોણ આ રૂપિયા નહીં તો એની માના ભોસલામાં ગયા બધું ને અમે તો ગામડાના માણસો છીએ